અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરેણ્યમ યુથ ગ્રુપ શુભાનપુરા વડોદરા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ વિવેકાનંદ અવતરણ દિવસની ભવ્યાતિ ભવ્ય દિવ્ય ઉજવણી. સૌપ્રથમ સ્વામી ફાઉન્ડેશનના વિરાજબેન અને શનિભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય અને જીગરભાઈ ઠક્કર, મયંકભાઈ ત્રિવેદી, જયસિંહભાઈ પરમાર, સુરેખાબેન તલાટી દ્વારા દેવ આવાહન પૂજન સંપન્ન કરવામાં આવેલ. વરેણ્યમ યુથ ગ્રુપના કુમારી અનન્યા પુરોહિત, કુમારી શરણ્યમ પુરોહિત ભરતનાટ્યમ ગણેશ વંદના કરી હતી. 27 યુવા ભાઈ બહેનોએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં વિષય હતા રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા, હિંમત સાહસ નિર્ભયતા થકી વ્યક્તિત્વ વિકાસ, ભારતીય સંસ્કૃતિની પાશ્ચાત્ય સંસ્કૃતિ પર અસર. યુવાઓ દ્વારા ખૂબ સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા. તેમાંથી ટોપ 5ને શિલ્ડ આપવામાં આવ્યા હતા. સાથે આપણા ગાયત્રી પરિવારનું ગૌરવ અને વરિષ્ઠ આદરણીય શ્રી રાજુભાઈ ઠક્કરની દીકરી ડૉક્ટર દયાંજલિ ગાર્ગી ઠક્કરને પર્યાવરણીય અભ્યાસમાં અનન્ય સંશોધન માટે ભારત રત્ન ડૉક્ટર સ્વામીનાથન એવોર્ડ એનાયત કરાયો છે. તેઓનું વરેણ્યમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. દેવનગર બાળ સંસ્કાર શાળાના ચિરંજીવ શ્લોક દ્વારા શુભ દિન આયો રે કથન નૃત્ય રજૂ કરવામાં આવેલ. નવસૃજન બાળ સંસ્કાર શાળાના બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદજીના વિચારોને સુંદર નાટક થકી દર્શાવેલ. રામી સ્કૂલ બાળ સંસ્કાર શાળાના બાળકો થકી જન્મથી મનુષ્ય મહાન નથી, કર્મથી મહાન છે નાટક રજૂ કર્યું હતું. આ પવિત્ર પ્રસંગે વોકમેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર રાજુભાઈ ઠક્કર દ્વારા પ્રેરણાદાયી પ્રવચન દ્વારા આજના યુગના વિવેકાનંદ આદરણીય શ્રદ્ધેય ચિન્મય ભૈયા દેશ વિદેશમાં પરિભ્રમણ કરી ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો છે અને યુવાઓના આદર્શ તેઓના વિચારોને વિવેકાનંદજીની સાથેની એકરૂપતા ઓજસ તેમજ તેજસ વાણીમાં સમજાવતા યુવાઓ ભાવ વિભોર બન્યા હતા. આદરણીય હશુબેન પાઠકે ઉદ્બોધનમાં સૌ યુવાઓને પ્રોત્સાહિત કરી આશીર્વાદ આપ્યા હતા. આદરણીય મુકેશભાઈ રાણાએ સમગ્ર પ્રોગ્રામનું સુંદર સંચાલન કર્યું હતું. મયંકભાઈ ત્રિવેદી, વરેણ્યમ યુથ ગ્રુપના યુવા કાર્તિકભાઈ બારોટ, ધવલભાઈ પુરોહિત પરિવારનો વિશેષ સહયોગ થકી આ આયોજન સફળ થયું છે. પ્રત્યેક યુવા ભાઈ બહેનો બાળકો જેઓએ ભાગ લીધો છે તેઓને પ્રોત્સાહન ઇનામ અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. અતિથિ વિશેષને તુલસીનો છોડ ભેટ આપ્યો હતો. નિર્ણાયક ટીમ મીનાબેન વિદ્યાવિહાર શાળા દર્શના બહેનનું નૂતન વિદ્યાલય શાળા બંને બહેનોએ તેઓનો નિર્ણય રજૂ કરેલ. તેઓનો પણ આભાર વ્યક્ત કરી તુલસીનો છોડ ભેટ આપવામાં આવેલ. અંતમાં રાષ્ટ્રગાન શાંતિપાઠ સાથે અલ્પાહાર લઈ છૂટા પડ્યા હતા. શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ પંચદશોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ ઊર્ધ્વમૂલમધઃ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયઃ. આજે આપણા યુવા સશક્તિકરણ સભામાં એક ખાસ કારણથી ભેગા થયા છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મન્યા રહો. આ વાક્ય આપનાર એક યુવા સંત એટલે કે સ્વામી વિવેકાનંદ, જેમણે દેશ વિદેશમાં આપણા વેદાંત અને યોગનો પ્રચાર કર્યો હતો અને તેમણે આપણા ભારત દેશમાં પણ ઘણા સામાજિક સુધારા પણ કર્યા હતા, જે આજે આપણે નાટક સ્વરૂપે માણવાના છે. તે કેવા હતા અને તેમણે શું કાર્યો કર્યા હતા તે આજે આપણે જોઈશું. દ્રશ્ય 1. બંધ કરો આ લગ્ન. બાળ લગ્ન એક બહુ મોટું સામાજિક દૂષણ છે. બાળકોને ભણાવો અને એમને પગપાર થવા દો. આજે આપણે એ જોયું કે સ્વામી વિવેકાનંદે શું સામાજિક કાર્યો કર્યા હતા. આવા તો એમણે હજી ઘણા કાર્યો કર્યા હતા. તો એમણે એટલું જ નહીં, તેમણે આપણને એક સફળતાનો મંત્ર પણ આપ્યો છે. એક વિચાર લો, તે વિચારને પોતાનું જીવન બનાવી દો. તેના
જીવો તેને પોતાના મનમાં માંસપેશીઓ નસ અને શરીરના દરેક ભાગને એ વિચારમાં ડૂબી જવા દો અને બીજા અન્ય વિચારોને એક બાજુ કરી દો. આ જ સફળતાની રીત છે. બનીશું ને આપણે સ્વામી વિવેકાનંદ જેવા? હા. બનીશું ને સ્વામી વિવેકાનંદ જેવા? હા. અસ્પૃશ્યતા દૂર કરો. બાળકોને ભણાવો. સ્ત્રીઓને ભણાવો. બાળકોને મજબૂત કરો. તે જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરશે. બાળ લગ્ન બંધ કરો. બાળ લગ્ન મુક્ત ભારત. સાહસ, ચતુરાઈ અને ધૈર્ય તેમના ગુણ હતા. નવસર્જન બાળ સંસ્કાર શાળા નો આભાર માને છે. જય હિન્દ, જય મા ભારતી. જોરદાર. ખૂબ સરસ મેસેજ આપ્યો છે.